નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચોરોમાં સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ખાતે આવેલા નાદીપુર ગામમાં ને આપણે મુલાકાત લઈશું આજે અન્ન ક્ષેત્રની। આપણે આવી પૂછ્યા છીએ નાદીપુર ગામમાં। આ છે નાદીપુર ગામનો પ્રવેશદ્વાર, આ છે એમનો બસ સ્ટેપ નાદીપુર ગામનો, અને આ છે નાદીપુર ગામમાં જવાનો રસ્તો। આ છે આજે અન્ન ક્ષેત્રના ચા નાસ્તાનો સમય અને ભોજનાલયનો સમય એ લખવામાં આવેલો છે। હવે આપણે આવી ચૂક્યા છીએ આજે અન્ન ક્ષેત્ર ઉપર, અને આને કમલેશભાઈ પટેલ ચલાવે છે, અને આ રોડ છે નાદીપુર પલેટ રોડ। હવે પ્રવેશ કરી રહ્યા છે આજે અન્ન ક્ષેત્રમાં। અહીંયા ફ્રી ભોજન પીરસવામાં આવે છે। આપણે જઈ રહ્યા છે। અને આપણે પ્રવેશ કરી રહ્યા છે ભોજનાલયમાં। આજે અન્ન ક્ષેત્રના ભોજનશાળામાં, અને હવે જાણીશું મેનુની બાબતને લઈને। ત્યાં મેનુ બાબત જણાવશો? આ શું છે? આ અચ્છા, આ પીરસવામાં કયું શાક છે કે કઠોળ છે? બટેટાનું શાક છે, ઓકે। અને આ ચણા, ભાત અને દાળ, ઓકે। અને આ છાશ, આ તમે જોઈ શકો છો છાશ, અને ટોટલી નિઃશુલ્ક સેવા છે આ અન્ન ક્ષેત્રમાં। તમે કેટલા વખતથી જમવા આવો છો એ જણાવશો, અને કેવું છે ભોજન? બહુ સરસ ભોજન છે। આ બીજી વખત હું આવ્યો, અહીંયા આગળ દર્શન કરવા આવ્યો એટલે જમવા આવ્યો, પણ બહુ સરસ લાગ્યું મને સેવા સારી બહુ સરસ આનંદ થઈ ગયો। આવું સેવા ભગવાન તમને બધાને સુખી રાખે, અમારા આશીર્વાદ છે। બહુ સરસ આનંદ થઈ ગયો। આવી સેવા કોઈ જગ્યાએ ના પાડે, ઓકે। આ છે આજે પટેલ અન્ન ક્ષેત્રના કાર્યકર્તાઓ જે નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા આપે છે, અને આગળની વિગત આપણે અન્ન ક્ષેત્રની બાબતની શ્રી નીતિનભાઈ પાસેથી જાણીશું જે અહીંયાના કાર્યકર્તા છે। આરજે પટેલ અન્ન ક્ષેત્ર જે નાદીપુર પડિયા રોડ પર આવેલું છે। આ અન્ન ક્ષેત્ર પટેલ કમલેશભાઈ રસિકભાઈ જોઈતારામ દ્વારા ચલાવવામાં આવે છે, જે નાદીપુરના વતની છે, જે હાલ યુએસએમાં રહે છે। અને અહીંયા 3 ટાઈમ નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે। સવારે ચા નાસ્તો, બપોરે પાકું ભોજન જેમાં મોહનટાળ, દાળ ભાત, શાક, રોટલી, છાશ, અને સાંજે પણ ખીચડી, છાશ, અલગ અલગ મેનુ દરરોજ આપવામાં આવે છે 365 દિવસ। અને કોઈ વ્યક્તિ જોડેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અહીંયા। અને ઘરે ઘરે ટિફિનની વ્યવસ્થા બી છે? હા, ટિફિનની વ્યવસ્થા છેલ્લા 14 વર્ષથી ચાલુ છે। જે પહેલાં જે અહીંયા આવી શકતા નહોતા, જે અપંગ નિસહાય લોકો હતા, એમના ઘરે સુધી ટિફિન સેવા અમે પ્રોવાઈડ કરતા હતા। એ ખૂબ જ સારી સેવા છે, કલયુગમાં આવી મળવી બહુ મુશ્કેલ છે સાહેબ। આપનું નામ જાણો છો સાહેબ? ભરતભાઈ ને માનસા ફરેપુરા। ભરતભાઈ, મને તમે કેટલા વખત અહીંયા જમવા આવો છો, અને ભોજન કેવું છે, અને આ સેવા કેવી લાગે છે? બહુ સારું છે, બહુ સેવા સારી છે। હરરોજ આવીએ છીએ અમે, બહુ સરસ છે, બહુ સેવા મળે છે, બહુ સરસ છે। બહુ સરસ, હા, ઓકે। ચાલાલ મહેન્દ્રભાઈ ને? હા હા, મહેન્દ્રભાઈ, અહીંયા તમને ભોજન કેવું લાગે છે, સેવા કેવી છે, અને કેવો આનંદ છે તમને? ભોજન સારું છે, સેવા સારી છે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। કેટલા વર્ષોથી આવો? હું પહેલી વાર આવ્યો, અંબાજીથી પહેલી વાર આવ્યો, નામ સાંભળીને આવ્યો। અંબાજીથી પહેલી વાર? હા, પહેલી વાર આવ્યો અંબાજીથી, નામ સાંભળીને આવ્યા। નામ સાંભળીને આવ્યા? હા, આમ મૂળ વતન વગરના, પણ 50 વર્ષથી અંબાજી રહું છું। ઓકે, જય સ્વામિનારાયણ। નમસ્કાર સાહેબ, નમસ્કાર, આપનું નામ જાણો છો? મારું નામ કૃષ્ણકાંત પટેલ છે। હું સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં એઝ અ લેક્ચરર તરીકે કામ કરું છું, અને અહીંયા હું દર રવિવારે 1-2 કલાક જ્યારે પણ સમય મળે ત્યારે હું અહીંયા સેવા આપવા આવું છું। સેવા આપો છો એટલે કોઈ પ્રકારની તમારે ફાઇનાન્શિયલી એક્સપેક્ટેશન નથી? અમારા આ રિલેટિવ જ થાય, પટેલ કમલેશભાઈ રસિકભાઈ રિલેટિવ જ થાય છે, ઓકે। નહીં, ઘણું સારું છે કે તમે આટલા બિઝી શેડ્યુલમાંથી આખું અઠવાડિયું કામ કર્યા બાદ બી આ સેવા આપો છો। હા, અને પટેલ કમલેશભાઈ રસિકભાઈ જે નાદીપુર ગામમાં આરજે અન્ન ક્ષેત્ર આવેલું છે, તો આ વિડીયો જેટલું બને એટલું બધા વધારે લોકોને શેર કરો, જેથી કરીને બધા અન્ન લઈ શકે। અને આજુબાજુના ગામડાઓમાં પણ ટિફિન સેવા ચાલુ છે। નાદીપુરના નજીકના ગામ રૂપાલ, મોખાસણ, ભાદોલ જે વગેરે ગામોમાં અહીંયા વર્ષોથી ટિફિન સેવા ચાલે છે। એ બહુ સારું કામકાજ છે સાહેબ, બહુ સારું કામકાજ છે। અને સૌથી મોટી વસ્તુ એ છે કે આટલા બિઝી શેડ્યુલમાં તમે આવો છો,
સેવા આપો છો અને આજુબાજુના ગામમાં બી આટલી સારી સેવા લોકોને મળી રહે છે ને ખરેખર ખરેખર સારું છે. અને આ વિડીયો બધા લોકો જે જોવે છે એમને પણ કહેવું છે કે બને એટલું તમે શેર કરો, જેથી કરીને બીજા ગરીબ લોકો હોય, જે અનાથ હોય, એ લોકો પણ આનો સેવા લઈ, ટિફિન સેવા અને આનો અહીંયા આવીને લાભ લઈ શકે. ના જરૂર આપણે કરશું, આ શેર કરશું એકચ્યુઅલી, કારણ કે ફ્રીમાં સેવા આપવી અને સામેથી આવું કેવું કે ભાઈ લોકોને શેર કરો, બહુ મોટું દિલ હોવું જોઈએ સેવા કરનારાનું. અને આ જે વ્યવસ્થા જેને કરી છે કમલેશભાઈ એનું બી 1500 થી 2000 માણસ રોજ જમે છે અહીંયા. રોજના 1500 થી 2000 અને રોજે મીઠાઈ આપવાની એટલે બહુ રોજે સારી મીઠાઈ વસ્તુ. આપવાની અને અલગ અલગ વાનગીઓ દરરોજ હોય છે, અલગ અલગ. સાહેબ સલામી, હેડ્સ ઓફ છે તમને. થેન્ક યુ. જમ્યા બાદ થાળી આપણે અહીં મૂકવાની રહે છે, હાથ નહીં ધોવાના હોય છે ને અહીં વડીલો માટે વેટિંગમાં હોય એને માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બહારનું પરિસર છે, અહીં પગરખા મૂકવાની વ્યવસ્થા છે અને આ છે વોશરૂમની વ્યવસ્થા અને વોશ બેસન બહારની તરફ છે. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા તમને વિનંતી છે, જેથી લોકો આ સેવાનો લાભ લઈ શકે. આજે પટેલ અન્ન ક્ષેત્રના ફાઉન્ડર આજે પટેલ સાહેબને, કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તે બધ નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરનારાઓ દરેક કાર્યકર્તાઓનો બી ખૂબ ખૂબ આભાર.